ભીખાભાઈ ભુવાજી ઘેર આવશે ભાઈ, પૈસા થશે ભાઈ. બીજા બધા ભુવા એવું કહેતા કે અમે લેતા નહીં, આપણે લઈએ યાર. ના લઈએ તો ખવડાવીએ હું, અને પોણીએ ચોથી લાવીએ, એટલે જૂઠું આપણે ભાવતું નહીં યાર. એક ભાઈએ એવો પ્રશ્ન મને પૂછ્યો હતો કે ભુવાજી રબારી સમાજનો સંસ્કૃત ના આવડે, શ્લોક ના આવડે, તો માતાઓ કેમ એમના ઘેર રાજી છે? તો અમે બ્રાહ્મણો તો શ્લોક કઈ બોલીએ, બીજા ભણેલા વિદ્વાનો શ્લોક બોલું, રબારી તો કોઈ ના આવડે, તો એમના ઘેર કેમ માતાઓ? અને કેમ આટલો પાવર હ? કીધું યાર મોટામાં મોટો શ્લોક ખવડાવવાનો, અને રબારી સમાજ જેવા 99% કોઈ ના આવડે, એટલે ખવડાવવાનો ધંધો રબારીનો હોય. એ તો જે ખવડાવી શકે એ ખોવાડી શકે, અને જે ખોવાડી શકે ખમા કહી શકે, એટલે માતાઓ રાજી, એટલે ખવડાય.